હાલ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે સુરતીઓ થનગની રહ્યા છે, ત્યારે ઉત્તરાયણમાં દોરાથી મોતને ભેટતા પક્ષીઓ માટે સુરતમાં અવેરનેસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે। ત્યારે કેપી કોમર્સ કોલેજ ખાતે પણ પક્ષી બચાવ અભિયાન યોજાયું હતું। આગામી દિવસોમાં ઉત્તરાયણ પર્વ આવનાર હોય સુરતી લાલાઓ ધામધૂમથી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે। અત્યારથી શહેરમાં પતંગ અને દોરીના સ્ટોલ ઉપર લોકોની ભીડ જોવા મળે છે। ત્યારે ઉત્તરાયણના ઉન્માદમાં મૂંગા પક્ષીઓ મોતને ભેટે છે અને દર વર્ષે અસંખ્ય પક્ષીઓના પતંગથી દોરીથી મોત થાય છે। ત્યારે લોકોમાં જાગૃતતા આવે તે માટે વિવિધ જીવદયા સંસ્થાઓ સહિત શૈક્ષણિક સંસ્થાઓ પણ અવેરનેસ કાર્યક્રમ યોજી રહી છે। આજ રોજ અઠવાલાઇન્સ ખાતે આવેલ કેપી કોમર્સ કોલેજમાં પક્ષી બચાવ કાર્યક્રમ યોજાયો હતો। ડૉક્ટર સ્વાતિ મહેતા, અમારી સર કેપી કોલેજ ઓફ કોમર્સના એન્વાયરમેન્ટ ક્લબની હું ચેરમેન છું અને અમારી સંસ્થાના આ ક્લબના નેજા હેઠળ જ્યારે મકર સંક્રાંતિ આવી રહી છે ત્યારે વિદ્યાર્થીઓ પતંગ ચગાવે અને એને કારણે મૂંગા પક્ષીઓ અને પ્રાણીઓ ને ઈજા થાય છે, તેને માટે વિદ્યાર્થીઓમાં એક જાગૃતિ આવે માટે અમે વરાછા રોડની જાનકી જીવદયા ટ્રસ્ટ તરફથી જે એક દસ્તાવેજી ફિલ્મ પક્ષીઓને બચાવવા માટેની અને પતંગના દોરાથી હાનિ થતી બચાવવા માટેને એક ડોક્યુમેન્ટરી બતાવવાનો કાર્યક્રમ અમારી કોલેજમાં યોજ્યો હતો। દેવાંશી ગાંધી આજે પ્રાણીઓ અને પશુઓને જે આ દોરીના લીધે જે ઘા થાય છે એ અટકાવવા જોઈએ ને પતંગ ચગાવવા જોઈએ નહીં। ઉત્તરાયણનો તહેવાર આપણે પતંગ ચગાવવાથી જ મનાવવો જોઈએ એવું જરૂરી નથી। બહુ બધી રીતે આપણે ઉત્તરાયણનો તહેવાર મનાવી શકીએ છીએ। મકર સંક્રાંતિ મનાવવા માટે પતંગ ચગાવવો એ બહુ જરૂરી નથી। આપણે પતંગ ચગાવ્યા સિવાય પણ આપણે એને એન્જોય કરી શકીએ છીએ। તો પતંગ ચગાવવા નહીં, પરંતુ આ માનવીઓ, આ જે પશુઓનો, જે આ પક્ષીઓનો જે આ રીતે ઘા થાય છે, જે રીતે મૃત્યુ પામે છે, એ અટકાવવું જોઈએ। એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે। ત્યારે લોકોએ પણ હવે ઉત્તરાયણના પર્વને પક્ષીઓના વિહારના સમયે પતંગ ન ચગાવવાની નેમ લેવી જોઈએ। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।